એક મૌનનું લેવલ, એક ગહન ધ્યાનનું લેવલ, એક પ્રજ્ઞાનું લેવલ, અને એડ કરીએ હાલમાં તો જાગૃતિનું લેવલ. આ ચાર એકબીજાના પેરેલલ કે પૂરક છે કે આમાંથી કોઈ એક એવી ધારા છે કે જેમાં સ્થિરતા સતત પકડતી જઈ અને આપણા લક્ષ્ય તરફની યાત્રા કરવી જોઈએ. એટલે એક તમે મૌન કીધું, મૌન, બીજું ધ્યાનની ધ્યાન, ગહન ધ્યાન. ગહન ધ્યાન. એટલે મૌન અને ગહન ધ્યાન વચ્ચે તમે શું ફરક કરો છો? એટલે મૌનમાં માણસ આપણે મૌન દેખાય, હા, મૌન દેખાય, પણ અંદર શું સ્થિતિ છે, નિર્વિચારતા થઈ જાય છે કે એ હજી ડિસાઇડેબલ નથી. અચ્છા, મૌન ખરા, મૌન દેખાય એટલે અંદર એટલે એક તમે એમ સમજો કે આપણે એક સૂર્ય છે અને એક નદી છે, અને નદીનો અડધો વિભાગ છે એ આપણો પાણીમાં છે, અને અડધો વિભાગ છે સૂર્યને અનુભવી રહ્યો છે. આપણે અત્યારે જે ધ્યાન જે કરી છે ને એવા ટાઈપનું છે કે અમુક પ્રકારની શાંતિ પ્રવર્તે છે અને બાકી વિચારોની ધારા એની રીતે ચાલે છે. એ એક પ્રકારની વસ્તુ આ છે. એટલે અત્યારે જયારે આપણે મૌન કહી છીએ ત્યારે અંદરનો બબડાટ છે એ શાંત નથી થતો, પણ છતાંય અંદરના ઊંડાણમાંથી એક શાંતિનો પ્રવાહ, આનંદનો પ્રવાહ છે એ આપણી અંદર પ્રગટ થાય છે. હવે એના પછી શું વાત કરી તમે? પ્રજ્ઞા. એક પ્રજ્ઞા અને બીજી જાગૃતિ. હા, અને લાસ્ટમાં અત્યારે જે નથી વર્તમાનમાં રહેવું કોઈ પણ સ્થિતિમાં, એમ કોઈ પસંદગી નહીં. અહીંયા અત્યારે આમ છીએ, પછી વળી પાછું કોઈ આવે તો એ રીતે, પછી જીવન એને પ્રવાહમાં પણ આપણો જાગૃતિનો પર્સન્ટેજ વધતો જાય, અવેરનેસનો, કોન્શિયસનેસ. એટલે જાગૃતિ છે ને એમાંથી પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય. હા, પછી જાગૃતિ બરાબર રીતે રાખવામાં આવે ને એટલે પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય. જાગૃતિનો અર્થ એવો છે કે ડાયરેક્ટ જોવું. એટલે દ્રષ્ટા અને દ્રશ્યની વચ્ચેની જે કડી છે એ દર્શન છે. આ દર્શનનો વિભાગ જેટલો વધારે પ્રગટ થાય ને, દર્શનનો વિભાગ, કારણ કે તમારી પ્રેઝન્સ જેવી થાય ને, એ પ્રેઝન્સ થાય થોડી વાર માટે, પણ પ્રેઝન્સની બેકવર્ડ નીચેની માં અંદરનો બબડાટ ચાલુ હોય. અને આપણે એવું કરવાનું છે કે હાજરી ડાયરેક્ટ રીતે કોઈ વસ્તુને જોવે એ દર્શન છે. હાજરી ડાયરેક્ટ રીતે પ્રકૃતિને, બહારની પ્રકૃતિ, અંતરની પ્રકૃતિને જોવે, ત્યાંથી દર્શનનો વિભાગ શરૂ થાય. એટલે આનું જે દ્રષ્ટાનું જે કિરણ છે ને એ ડાયરેક્ટ રીતે દ્રષ્ટામાંથી જે કિરણ જાય ને એ ડાયરેક્ટ રીતે પ્રકૃતિને જોવે અને સમજે, એ ટાઈપને દર્શન કહેવાય. બાકી એની પ્રતિક્રિયા રૂપે આપણે માનો કે તમને જોયા ને મારી અંદર એમ થયું કે તમારું નામ આ છે, આ છે, ઈ દર્શન નથી, ઈ આપણી વિચારની પ્રક્રિયા છે. એટલે જેટલી અંશમાં જાગૃતિ રાખવામાં આવે ને, એટલે જાગૃતિના બે વિભાગ કરીએ આપણે. જાગૃતિના બે વિભાગ એવી રીતે કરવાના કે આપણે ત્રણ પ્રકારની રિયાલિટીમાં જીવી છીએ. એક સાયકોલોજીકલ રિયાલિટી, અંદર બબડાટ ચાલે છે, વિચારો ચાલે છે. એક ફેક્ચ્યુઅલ રિયાલિટી અને એક ટ્રુથની રિયાલિટી. આ ત્રણ રિયાલિટી છે. હવે આ સાધના છે એ શું છે? માનસિક જે સાયકોલોજીકલ બબડાટ છે ને એમાંથી બહાર નીકળી અને ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર દાખલ થવું. હવે આ ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણે જે દાખલ થવાની પ્રક્રિયા છે ને એને પ્રેઝન્ટ મોમેન્ટ કહી છે. એટલે આ પેલું સ્ટેપ છે એ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે કે જે આપણે પુરુષાર્થ દ્વારા કરી શકી, જે આપણે અર્જન કરી શકી એ આટલું છે પ્રેઝન્ટ મોમેન્ટ. આટલું આપણે અર્જન કરી શકીએ. અને આના દ્વારા આપણે સાયકોલોજીકલ વર્લ્ડની બહાર જઈ અને ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર દાખલ થાય અને ફેક્ચ્યુઅલ વર્લ્ડનું એક્સેપ્ટન્સ છે ને એ ટ્રુથ તરફ લઈ જશે. એટલે આપણે અત્યારે જે કરવાનું છે એ તમારી પ્રેઝન્સ કેટલી તમારી રહેશે આખા દિવસ દરમિયાન, પ્રેઝન્સ દ્વારા તમે કેટલું જોવો છો અને સાયકોલોજીકલ સ્તર દ્વારા કેટલો બબડાટ થાય છે, બે વચ્ચેનો વિભાગ પેલા કરવો પડશે આપણી અંદર. અને જેટલા અંશમાં આપણે જેટલી જાગૃતિ રાખતા છે ને એ જાગૃતિ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ધીરે ધીરે જાતી જાય. એટલે શરૂઆતની જાગૃતિ છે એની અંદર એક્ટિવ
એક્ટિવ જાગૃતિ છે, અને પછી આ જાગૃતિ પેસિવમાં રૂપાંતરણ થાય. પછી એની અંદર તમે પેલા શરૂઆતની અંદર આપણે પ્રેઝન્ટ મોમેન્ટ રહેવાની ટ્રાય કરી, આ કરી, તે કરી, બધા પ્રયાસો ચાલુ થાય, અને એ આપણા જયારે સબકોન્શિયસમાં વહી જાય ને પછી એ પ્રયાસ નહીં, હવે એ આપોઆપ છે જ. પણ એના માટે તમારે સવારથી સાંજ લગી આ પ્રેઝન્ટ મોમેન્ટ તમારા જીવનની અંદર પ્રગટ થાય એના માટે તમે શું પુરુષાર્થ કરો છો? તમે વિચારમાં માનો કે અત્યારે આપણે થોડી વાર પહેલા બધા વિચારો રજૂ કર્યા, માનો કે આ બધા વિચાર, હવે એની અંદર તમે વિચારને લઈ જતા હતા કે વિચારો એની રીતે હવે ગોઠવાઈને આપણને લઈ જતા હતા? આ પોઈન્ટ છે. જાગૃતિ આને કહેવાય કે તમે વાતચીત કરો છો, વ્યવહાર કરો છો, પણ તમને આજી માનો કે વાતનો એક પ્રવાહ હાલ્યો, એની હારે હારે જ તમે હાલો છો કે તમને ખ્યાલ છે કે આપણે અત્યારે આ બાજુ હાલી રહ્યા છીએ? તો એ જાગૃતિ છે, એ ટાઈપની વસ્તુ. એટલે જાગૃતિ છે એ મિડલ કડી છે. એટલે જાગૃતિ શું કરશે? તમારી અંદરનું જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરશે? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ તમારી અંદરની અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિ બતાવ્યા રાખશે. તમારો સ્વાર્થ, તમારો લોભ, તમારી લુચ્ચાઈ, એ બધું પ્રગટ કર્યા રાખશે. અને આ પ્રગટ કરવા દ્વારા જે અણુ પરમાણુ આપણી અંદર પ્રગટ થાય છે, ઘૃણાના, આગ્રહના, માન્યતાના જે અણુ પરમાણુ દાખલ થાય છે, ઈર્ષાના, એ અણુ પરમાણુને ન મંજૂર કરવાની અંદરની તીવ્રતા છે ને, એ તમારું દ્વાર એના પછીનું પ્રેઝન્ટ મોમેન્ટ પછીનું દ્વાર ખોલશે. પેલા આ અણુ પરમાણુને તમે એટલે આની એમાં એવું હોય છે, આ અણુ પરમાણુને તમે ઉપર છેલ્લા સ્તરે ના પાડી શકો અને અંતરના ઊંડાણથી એનો નકાર કરી શકો. હવે તમે ક્યાંથી કરો છો? એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આપણને અંદરની અવ્યવસ્થા, અરાજકતા બધું બતાવી દે છે. હવે આ અણુ પરમાણુ મંજૂર છે કે નહીં, અહીંથી સાચી સાધના છે ને એ આ જગ્યાએથી છે. અણુ પરમાણુ એટલે કોઈ વાત કરે છે, વ્યવહાર કરી છે, તો આપણે કેટલી વાત કરવી, કેટલો વ્યવહાર કરવો, કેટલું વિચારવું, કેટલું ભાવમાં વહેવું, એને બ્રેક મારવાળું કોઈ છે કે નહીં? એ ટાઈપની વસ્તુ છે આની અંદર. એટલે ઈ ટૂંકમાં એવું કહી શકાય ને કે એ જાગૃતિનો ગહન સ્વીકાર અને એ જાગૃતિમાં રહીને ઓલા ગહેરાઈમાં રહેલા અણુ પરમાણુનો વિરોધ અને જાગૃતિ વર્તમાનમાં રહેવું. એટલે આ તમે કરશો ને? ના બોલો. એટલે બસ હવે એક જ વાક્ય છે. ઈ ધીમે ધીમે તમને ટ્રુથ એટલે કે આત્મ જાગૃતિ તરફ લઈ જશે. એટલે આત્મ જાગૃતિ તરફ ત્યારે લઈ જશે કે ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા ફેક્ટ જે પ્રગટ થાય છે, જે ફેક્ટ અંદરનું ફેક્ટ ચાહે બહારનું ફેક્ટ, માનો કે અંદર ક્રોધ છે, લોભ છે, લુચાઈ છે, એને આપણે જોઈ છીએ, અથવા બહારનું કોઈ ફેક્ટ છે, આપણા વાઇફ છે, આપણા મા બાપ છે, આપણા આજુબાજુના મિત્રો છે, એના અમુક પ્રકારના નેચરો છે, એ ફેક્ટ છે. હવે આ ફેક્ટ નું એક્સેપ્ટન્સ કેટલા અંશમાં થાય છે? બે ફેક્ટ છે અંદરના. મારી અંદર લોભ છે, લુચાઈ છે, એ બધું ફેક્ટ છે. હવે આ લોભ, લુચાઈને હું એક્સેપ્ટ કરું છું કે એમાં સમય નામના તત્વનું એડ કરું છું? આની અંદર સમયનો તમે એડ કરો ને, સમય આમાં મેળવો ને, કે આમાં વાર લાગે, આમાં આમ થાય, એટલે એમ કે આ ક્રોધને કાઢતા તો અમુક સમય જાય, લોભને કાઢતા અમુક સમય જાય, એમ તમે કરશો તો એ ક્યારેય એનો એટલે ક્યારેય એન્ડ નહીં આવે. કાં અત્યારે અને ક્યારેય નહીં. અત્યારે એટલે એનો અર્થ તમે બરાબર સમજો. એટલે ઘણી વાર શું થાય, બિચારા લોકો મૂંઝાઈ જાય તો કે અમારે શું કરવું? અત્યારે એનો અર્થ એટલો છે, પ્રશ્ન માનો કે મને ક્રોધ આવ્યો છે, તો હવે હું ક્રોધ સુકામીને આવ્યો, કેમ આવ્યો, એમ નહીં, ક્રોધની સામું જોવા માટેની ટ્રાય કરું ને, એ સમય રહિતતા છે. નકર સમય શું થાય, આપણને ક્રોધ આવ્યો ને એટલે આપણે શું માની કે હજી કાચું છે, હજી વાર લાગશે. પણ એ આ વાર લાગશે, કાચું છે, એ કરવામાં અત્યારે જે છે એ જોવાતું નથી, અને અત્યારે છે એ જોવાતું નથી એટલે સમય નામનું તત્વ એન્ટર થાય છે. એટલે હવે અત્યારે નહીં તો ક્યારેય નહીં. એટલે અત્યારે કમસે કમ પ્રશ્નની સામે આવો. પ્રશ્ન વિશે જે બોલે છે ને એ પ્રશ્ન સામે આવવા દેતો નથી. પ્રશ્ન વિશે જે બોલે છે ને એ પ્રશ્નની સામે નથી આવવા દેતો. એટલે પ્રશ્નની સામે આવી એના માટે પ્રશ્ન વિશે જે બોલે છે એને સમય કહેવાય. એ સમયને તમે અલગ થઈ જાઓ અને ધીરે 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 એ શાંત થતું જાય તો તમે ડાયરેક્ટ રીતે પછી એને જોઈ શકો. એ ટાઈપની વસ્તુ. એમાં અમુક આ જે છે ક્રોધ છે, દ્વેષ છે, ઉદ્વેગ છે, વગેરે વગેરે એવું બધું લગભગ આમ
ઓબ્ઝર્વેશનની અંદર આપણે આવી જાય કે આ સમયમાં ઘૂસી જાય, પણ એનાથી એક થોડુંક ચીકણું કહી શકાય અથવા ઊંડું કહી શકાય, એ છે બિચારાપણું. આમ શબ્દ એક્ઝેક્ટ નથી હા હા થતો, ના ના બરાબર પણ બિચારાપણું. હા હા કારણ કે આ બધા ફેક્ટ જે આવે છે ને, એમાં ઈ ફેક્ટ બધાય આવે, આપણા ફેક્ટ અને બહારના ફેક્ટ. એમાં પછી છે ને જે આ બધા કરતા આજે અંદરથી જે લાચારી લાચારી બિચારાપણું, હા. ઈ છે ને એ ઉર્જાનો એક જથ્થો નથી આપતું સાધનામાં ઊભા થવા માટે. કારણ કે પણ લાચારી આપણને થાય શું કામ? એને પેલા એક વસ્તુ એમ થાય, લાચારીનો અર્થ એમ છે કે આપણી વેલ્યુએશન ભૌતિક વસ્તુ ઉપર છે. એટલે અપેક્ષાઓ ના એટલે તમે બે વસ્તુ સમજો. હા. અત્યારે આપણે આ જીવનનું બધું જે એક્શન કરી છે ને એ સ્મૃતિમાંથી કરી છે, હમ. અને સ્મૃતિ સ્વાર્થમાંથી આવે છે. હમ. એટલે તમારી આપણી સ્મૃતિઓ છે એ કામ કેવી રીતે કરશે? સ્વાર્થના અનુસંધાનમાં કામ કરશે. હમ. એટલે આપણે પેલો ટચ કોની કરી છે? સ્મૃતિનો. હમ. અને સ્મૃતિ સ્વાર્થ માટે કામ કરવા માટે હમ. એનું નિર્માણ થયેલું છે. હમ. એટલે અહીંયા અડ્યા છો. હવે તમે એનાથી ઉલટું, તમે પેલા મેમરીને નથી અડતા, પેલા તમે અંદરના ઈ તત્વ છે એને અડો છો. અને એને અડવાની જે પ્રક્રિયા છે એમાંથી શાંતિ, એમાંથી આનંદ, એમાંથી પ્રેમ, એમાંથી કરુણા. પેલો ટચ તમે આને કરશો કે પેલો ટચ આને કરશો, એટલે જેમ આને ટચ કરતા જશો ને એમ ઓની વેલ્યુ ઘટતી જશે. અત્યારે જે લાચારી થાય છે એ શું કામ થાય છે? માનો કે પૈસાની વેલ્યુ દીધી છે, અહંકારની વેલ્યુ દીધી છે, મારે અમુક પ્રકારનું કંઈક કરવું છે ને હું કરી નથી શકતો, તો આ બધે એટલે એની અંદર કામના છે, એની અંદર કામના છે, અને ભૌતિક વસ્તુની વેલ્યુ છે. ઓલી તમને વેલ્યુ શાંતિની આવી જશે, આનંદની આવી જશે, પ્રજ્ઞાની આવી જશે, અને એને ટચ કરીને જ્યારે આ જીવનને જોશો ને ત્યારે એક આખું અલગ ડાયમેન્શન, અલગ તમારો દ્રષ્ટિકોણ આવ અલગ થઈ જાય. એટલે અત્યારે ઈ જે આપણા વેલ્યુ, કાલના વેલ્યુ જે છે ને ભૌતિક વસ્તુના, ઈ આપણને ડાઉન કરે છે. એટલે ઈ એને ડિવેલ્યુ કરવાના છે. એટલે એને યોગ્ય વેલ્યુ આપવાની છે. કોઈ પણ વસ્તુ છે એને યોગ્ય વેલ્યુ આપીને એ આધ્યાત્મ છે. અને ઈ બાબતથી એ પાછું હજી એનું કાઉન્ટર સૂક્ષ્મ ઈ છે, આ તો એટલું સ્પીડ છે ને કે આને તો આપણે હજી આ ક્લાસિફિકેશન થી સમજ્યા, ઓલું આપણું પોતાનો જ એક આપણી સિનિયોરિટી, આપણે આ ફિલ્ડમાં રહેલા છીએ વર્ષોથી, કે હવે આ બધી ટર્મિનોલોજી ને કેટલું બધું આપણું પરિભ્રમણ એ બધાનું થઈ, અને હવે આનાથી વધારે સૂક્ષ્મ છે એ બુદ્ધિનું તત્વ બહુ હોશિયાર થઈ ગયું, જોરદાર. એટલે ઈ આ બધાનો પાછો એમાં ઈ તો ફટાક કરતો જવાબ કાઢી લેશે. બરાબર. ઓમાં તો પીડા છે હજી કે આ મળ્યું ના મળ્યું, બિચારા વોટ એવર ઇટ ઇઝ. પણ આ એમાંથી જો હું પાછો આ સાધનાના જ ઓલામાં છું, તો એમાંથી બુદ્ધિ છે ઈ આ બધા એમાંથી જાણે કે મેં તણખો ઉભો થઈ અને ઉપર આવી અને આ બધાનું જસ્ટિફિકેશન કરી દેશે. બરાબર. પણ ઈ પાછો હકીકતે એ આત્મ જાગૃતિ માંથી નીકળેલો તડકો નથી. બરાબર. એ આપણી જ ઊભી કરેલી એક એસેટ છે, જેને પણ કૃત્રિમ સાક્ષી કહે. એટલે ઈ શું કામ એને તણખો આવે છે? હા. માનો કે તમે જે તણખો બુદ્ધિનો કયો છો, એ તણખો આવે છે, એનો અર્થ એમ છે કે તમે ગેરહાજર થઈ જાઓ છો અને સ્મૃતિ હાજર થઈ જાય છે. એટલે હવે તમારે કરવાનું જે છે એ આખો દિવસ દરમિયાન તમારી હાજરીને નોંધાવાની છે. જ્યાં લગીને તમે તમારી હાજરી તમે નહીં હાજર હો ને તો સ્મૃતિ હાજર હશે. હવે તમારે બે માંથી સિલેક્શન કરવાનું છે. સ્મૃતિ બધા વિશ્લેષણો કરવા માંડે છે એટલે એનો અર્થ એમ છે તમે ગેરહાજર છો. પણ મારો પોતાનો જ આ તણખો આત્મ જાગૃતિનો છે એવો મને ભ્રમ ને એવું એટલે ન્યા પ્રોબ્લેમ ઈ છે. એટલે એમાં શું થાય, આપણને ચેલેન્જ કરવાની છે, આપણી જાતને, પોતાની જાતને ચેલેન્જ કરવાની. આપણે દુનિયાના બધા વસ્તુને ચેલેન્જ કરી છે, પણ આપણને ચેલેન્જ નથી કરતા કે આ જ્ઞાન ક્યાંથી આવે છે, મારું જ્ઞાન છે. અત્યારે હું જે બોલી રહ્યું છે એ તો આત્માના જાગૃતિમાંથી તણખો નથી. હા, એટલે હવે જો હવે તમે ખાલી એને એક્સેપ્ટ કરો જેમ છે એમ, કે આ આત્મ જાગૃતિ નથી, તો આત્મ જાગૃતિ આવે કેવી રીતે? તો કે તમારી પ્રેઝન્સ ને વધારો. પ્રેઝન્સ આખા દિવસ દરમિયાન જે એમ કે આપણે શું થાય, પાર્ટ ટાઈમ જોબ કરી છે. એટલે આ અધ્યાત્મ છે એ માનો કે અડધી કલાક ધ્યાન કરી લીધું, કલાક ધ્યાન કરી લીધું, પછી હવે જે વ્યવહાર કરશું ને, હવે ધ્યાન છે એ આ જગ્યાએ કામ આવે. વ્યવહાર કરી છે ત્યારે કેટલું બોલવાનું છે, કેટલું વિચારવાનું છે, કેટલી વાતો કરવાની છે, તો એ બધી વસ્તુને બ્રેક મારવા વાળું તમારું હાજરીનું તત્વ હશે. હવે હાજરીનું તત્વ હાજર નહીં હોય તો આપણે આપણા દોસ્તારો વધારે બનાવશું, આપણે સામાજિક
સામાજિક બધા લોકો ગમતા હોય એટલે આપણે એને મળવા જાશું. એટલે આ બધી પ્રવૃત્તિઓ છે એ આપણને ડિપેન્ડન્ટ બનાવે છે. જેમ જેમ તમારી અંતર્મુખતા વધતી જાય ને એમ તમારે બીજા કોઈની જરૂરિયાત જ ના પડે. પછી વ્યવહારની રીતે જે સંજોગો એની મેળે ઉભા થતા હોય ને આપણે એમાં હાલતા હોય એક વાત અલગ, પણ આપણા તરફથી કાંઈ ન હોય એમ એ રીતે. એટલે આમાં મુખ્ય વસ્તુ એવી છે કે આ સ્મરણ છે ને આખો દિવસ હલાવવાનું છે. સ્મરણ આખો દિવસ હલાવવાનું જ, 12 કલાક હલાવવાનું છે. 12 કલાક પછી કબજો લઈ લેશે ઈ પોતે. 12 કલાક જે તમે ભજન કર્યું છે ને ઈ સપનાનો કબજો લઈ લેશે, સુસુપ્તિનો કબજો લઈ લેશે. એટલે 12 કલાકની સાધના જોઈ છે. તમે 1 સેકન્ડને માટે પણ તમારી સ્મૃતિમાં આવી ગયા ને એટલે એ હાલતું થઈ જાય નહીં. એટલે તમારી આગળ પ્રેઝન્ટ મોમેન્ટનો દોરો હોય ને તો વિચાર પોતાની રીતે ગતિ. હવે એટેન્શન છે એને તમે દોરો છો. એટેન્શન છે એ તમને લઈને જ જાતું. તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એટલે મને એક વિચાર આવે છે કે ઓલા ભાઈ મારા યાર વ્યવહાર બરાબર નહોતો કર્યો, મને કંઈક સ્પંદન આવ્યું. તમે હાજર છો, એ સ્પંદન આગળ નહીં જાય. પણ જો તમે હાજર નથી એટલે એ સ્પંદન એના વિશે જેટલી નેગેટિવિટી થતી હશે એટલી કરશે એમ. આમ મૌન અને એકાંતનો ક્યારેક બુરખો ઓઢાઈ જાય એવું ખરું? શક્યતા સહજ મૌન અને એકાંત તો પ્રેઝન્સ વધારી દેશે, સહજ મૌન ને એકાંત. પણ કદાચ આ એમાં શક્યતા રહે આ મૌન ને એકાંત એટલે તમારે અંદર જેવું થઈ ના, એટલે અંદર તમારે ક્વેશ્ચન કરવાનો છે કે એકાંત એટલે શું. માનો કે એકાંત છે એ શું છે. માનો કે તમે માનો કે એક જગ્યામાં બેસી ગયા, બેસી ગયા બરાબર છે, તમે રૂમમાં બેઠા છો, તમારા વિચારનો તો ચાલુ છે. એટલે વિચારને જે જોનાર છે એની હારે જોડાવું ને એકાંત છે. વિચારને જે જોવે છે એ એકલો જ છે. જો આ દુનિયામાં પ્રકૃતિ અનંત છે, પણ પ્રકૃતિનો પ્રકાશ કરનાર એકલો જ વ્યક્તિ છે. તમે વિચાર કરો, 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના વિષયો, પણ 5 ઇન્દ્રિયોના વિષયોને અનુભવ કરનારો એકલો. આ જે એકલો છે એની હારે જોડાવું ને એકાંત છે. આ જે એકલું તત્વ છે ને, હવે આપણે આ એકલા તત્વ હારે કેટલા અંશમાં જોડાઈએ ઈમાનદારીથી, બેઈમાનીથી નહીં, ઈમાનદારીથી, તો પછી તમને ખ્યાલ આવશે કે આમાં તો વિચારોને સિવાય કઈ હોતું નથી. તો એ થોટફુલનેસ તરફ લઈ જશે. હા, પણ બહુ ઓથેન્ટિક રહેવું પડે. બહુ જ એટલું બધું ઓથેન્ટિક. અને પ્રેમ કેવો અમાપ જોઈએ, પ્રેમ એટલો બધો જોઈએ, એટલો બધો જોઈએ. એટલે એમ કે તમારા માટે જીવનની બીજી કોઈ બાબત જ નથી. હવે તમે આપણા જે સંબંધો, બધી જે વસ્તુ, પૈસો બૈસો એ બાજુ એક બાજુ, મારા માટે આ ક્ષણ છે એ મહત્વની. ફ્યુલ એ જ છે. હા, એ જ સતત ફ્યુલ લઈ જોઈએ, જે બેટરી ચાર્જિંગ જેવું. અને તમને અંદર રુદન આવે, એને તમે ચૂકો તો તમને રુદન આવે, એ ટાઈપની વસ્તુ. એટલી તીવ્રતા. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એનો જમ્પ છે ને એ અવેરનેસ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ પ્રાઇમરી સ્ટેજ છે અને એનો જમ્પ લાગે એટલે જમ્પ કેવી રીતે લાગશે, એ કૃપાનું તત્વ છે. જે અવેરનેસ નું તત્વ છે એ કૃપાનું તત્વ છે. એટલે હવે તમને પોતાને લિમિટેશન, એમ કે હું પ્રેઝન્ટ મોમેન્ટ રહી શકું છું, પણ અવેરનેસ છે એ મારી અંદર નથી આવતી. તો એ અવેરનેસ માટેની જે તળપણ છે ને એ ઉપરથી નીચે તમારી અંદર, ઉપરથી નીચે એનું અવતરણ થશે તમારી અંદર. એટલે ઈ એક બીજું સ્ટેપ છે અવેરનેસ. અવેરનેસ નો અર્થ એમ છે તટસ્થ નિરીક્ષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ ગઈ, જોવાની ક્ષમતા પ્રાપ્ત થઈ ગઈ. અને લગભગ આ ઇમ્પોસિબલ ટાસ્ક છે. આ જે હું વાત કરું છું ને, લગભગ કોઈ સાધક આ કરતું નથી. છેલ્લું જોડું છું, ખાલી આ છેલ્લો છે મારો પ્રશ્ન, કે આ બધી એક રાઈટ ડાયરેક્શનમાં અન્ડરસ્ટેન્ડિંગ સાથે અત્યાર સુધી આપણે ડિસ્કસ થઈ, એની સાથે એ આ સમજ પછી ની વિપશ્યનાની સાધના છે એ આને સપોર્ટ કરે છે કે એ આખો વિષય? એટલે વિપશ્યના એટલે વિશેષ રૂપે જોવું. વિશેષ રૂપે જોવું એટલે ડાયરેક્ટ જોવું. તો વિપશ્યના શબ્દ ડાયરેક્ટ રીતે તો જાગૃતિને જ આમ ઇંગિત કરે છે, એ જાગૃતિને જ કરે છે. હવે
આની પદ્ધતિ જે અલગ છે, હમ. એટલે માનો કે વિપશ્યના વાળાની પદ્ધતિ છે કે શ્વાસના માધ્યમ દ્વારા અથવા બોડીના સેન્સેશન દ્વારા તમે જાઓ, મને બહુ ખબર નથી, હા, ઈ હું પણ જનરલ એમ હોય છે. એટલે ગમે ત્યાંથી તમે સ્ટાર્ટિંગ કરો, માનો કે જોવાનું સ્ટાર્ટિંગ ગમે ત્યાંથી, પણ આપણે જોવાનું સ્ટાર્ટિંગ ગમે ત્યાંથી કર્યું છે, પણ આપણે જોવાના ઓબ્જેક્ટ મહત્વનો નથી, જોવાના ઓબ્જેક્ટ દ્વારા જે જોવે છે એના તરફ જવાની યાત્રા કરવાની છે. હું જોઉં છું અત્યારે વિચારને એટલા માટે કે હું ડાયરેક્ટ રીતે આત્માને જોઈ નથી શકતો, એટલે હું વિચારને જોઉં છું, પણ હું ભૂલી જાઉં છું કે મારે જે જોનાર છે એને જોવાનો છે, એ ભૂલાઈ જાય છે. એમ સાધના આખી કરી છે અને જે જોનાર છે એને તો મળવા જ જતા નથી. એમ ઇન શોર્ટ કહું છું વિપશ્યનાનું, ના તમ તાર કે શ્વાસ નું પેલા ઓબ્ઝર્વેશન છે, હા એટલે એનાથી મન શાર્પ થઈ જાય, એકાગ્ર થઈ જાય, કે ધારણામાં આવી જાય. પછી તમારા બોડીનું ઓબ્ઝર્વેશન છે. બરાબર. હવે આ બોડીનું જે ઓબ્ઝર્વેશન છે ફ્રોમ ટો ટુ હેડ, હેડ ટુ ટો, એ સર્કલમાં, હવે એ થોડું વધારે, કારણ કે શ્વાસનું તો કોન્સન્ટ્રેશન તરત થઈ જાય, બરાબર. એટલે એ 2-3 દિવસ થાય, પણ ઓલું છે ને એમાં મન સ્કેટર થવાની સંભાવના છે. હા બરાબર. એટલે એનો અભ્યાસ 7 દિવસ છે. બરાબર. તો એમાં શું છે કે એમાં એટલું બધું શાર્પ થતું જાય કે આ બોડી ઓબ્ઝર્વેશન કરતા 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 બ્લડ સર્ક્યુલેશન નું ઓબ્ઝર્વેશન થવા માંડે, એટલી તમારી જે એટેન્શન છે એ સૂક્ષ્મ થાય અને એકાગ્ર થાય, કે જે અંદરની મુવમેન્ટમાં પણ ઘૂસી જાય, સૂક્ષ્મ થઈ જાય. બરાબર. બરાબર. અને ઈ બધું એટલું સૂક્ષ્મ કરતા જાવ, અને એમાં વચ્ચે હર્ડલ્સ આવશે, પેઇન છે કે વાઇબ્રેશનની અનુભૂતિ છે કે વોટ એવર ધ સ્કેટર્ડનેસ માઇન્ડની આવશે, એ બધું આવશે. એમાં એ લોકો જે કંઈ તમને સંવેદનાઓ આવશે એને સંવેદના કે ટૂંકમાં એ દુઃખદ હોય કે સુખદ હોય, એને તમારે ક્ષમતાપૂર્વક જોવાની. 2 જ્ઞાન રાખવાના, એક ક્ષમતાપૂર્વક એને જોવાની, આ ગમે તે થતું જાય, અંદર ગમે એટલા સૂક્ષ્મ થતા જાવ, ગમે તેવા તમને પોઝિટિવ ઓલા બધા કાંઈ પણ જે અનુભવો આવે, ઇન્દ્રિયાતીત અનુભવો આવે કે ગમે ત્યાં, તમારે એક ક્ષમતામાં રહેવાનું છે. અને બીજો સતત એક બોધ રાખવાનો છે કે આ બધું છે ને એ અનિત્ય છે. હવે હા, એક જ સેકન્ડ, હવે આ પૂરું થઈ ગયું, એટલું થઈ ગયું, પૂરું થઈ ગયું કે તમે છેવા એવા કેન્દ્રમાં આવી જાવ છેલ્લે અંદર જ, કે આ એકેય વસ્તુ નિત્ય છે જ નહીં તમારી અંદર. અને પછી જે વધશે ને ઈ વધશે, ઈ નિત્ય વધશે, એને પછી તમે એ લોકો જે કઈ નામ આપતા હોય. એટલે આ આખું વિપશ્યનાનું આવી ગયું અતતિ ઇતિ. ના એટલે તમે એમાં 2 પોઈન્ટ કીધા, એક એને સમ્યક ભાવે સંવેદવાનું કયો છો. હા, સમ્યક ભાવે. ના એટલે ઈ જગ્યાએ તમે ઉભા રહ્યો. હા, આપણે જે ટેકનિક વિશે મેં કીધું. ના એટલે ઈ બરાબર છે, પણ ઈ ઇમ્પોસિબલ ટાસ્ક છે. માનો કે ઈ ભલે એમ કે તમારે સુખ હોય કે દુઃખ હોય એને સમ્યક ભાવે વેદવું, હવે ઈ આપણા અંદરની પોઝિશન એનો વિરોધ કરશે. ના એટલે ઈઝી નથી. એટલે હું તમને જે કહેવા માંગુ છું, માનો કે એને તો કહી દીધું કે તમે ક્ષમતાપૂર્વક વેદો, એ ક્ષમતાપૂર્વક વેદાશે નહીં, એની પેલું પ્રાઇમરી ખબર પડશે કે ક્ષમતાપૂર્વક નહીં, કોઈ ને કોઈ પ્રકારના અંદર આપણે શું કહેવાય વિરોધે આવશે, ગમા આવશે, એટલે ઈ તો આવવાના જ છે. અને હવે આનાથી તમારે જુદું રહેવાનું. ઓલું ક્ષમતાપૂર્વક જવું ઈ ઇમ્પોસિબલ છે, પણ આ અત્યારે જે ઓબ્જેક્શન કરે છે ને એને જોવાની હવે ટ્રાય કરવાની છે. બીજું ઈ એક ટ્રાય કરવાની. હા, અને બસ આનો અભ્યાસ ટકમાં તમે 10 દિવસ વાળી 1 કરો, 20 કરો, 15 કરો, 25 કરો, 30 કરો, જે કરો, પણ ઈ ટૂંકમાં આનો બેઝ આ છે. પછી ધીમે ધીમે એની અંદર ક્ષમતા વધતી જશે. એક પોઈન્ટ બહુ મહત્વનો છે. ટો થી તમે માથા લગીને જે કરો છો ને, ટો થી માથા લગીને કરો છો ને, પછી પેલા ક્રમિક રીતે કરો છો, ક્રમપૂર્વક, અને પછી એક સાથે આખા બોડીને ફીલ કરો છો. જો તમે કોઈ દી કર્યું હોય તો મેં કરેલી. હા, તો એટલે એક હારે એક શ્વાસે ના, એક શ્વાસ નહીં, શ્વાસ નહીં. ના એટલે ના, તમે જ્યારે તમે અંગૂઠા ઉપર જોશો ને કંઈક પ્રકારનું સંવેદન, એનર્જેટિક સંવેદન થશે. હવે ઈ ધીરે ધીરે એક પોઈન્ટ ઉપર લઈને પછી તમને આખું બોડી છે ને એનર્જેટિક લાગશે. એટલે આખું બોડી એક સિંગલ વસ્તુ લાગશે. હવે એ સિંગલ વસ્તુ લાગશે ત્યાં લગીને તમે પહોંચી જાઓ પેલા,
પછી આ સિંગલ વસ્તુની અંદર એની અંદર એક હારે ભાન ઉપર હવે પ્રકાશ કરો કે એટલે આખું પિંડ અત્યારે એક ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર અત્યારે જોનાર છે એ 1 સેકન્ડની અંદર આને જોવે છે, અને હવે તમારે આ ભાન છે ને એના તરફ નજર કરવાની છે. એટલે આ ફ્રેક્શન ઓફ એટલે આખા બોડીને એક હારે ફીલ કરે છે. હવે ફીલ કરે છે એ ભાન છે. પછી તમે ભાન ઉપર જાઓ ને તો તમને આત્મા શું છે ને એની પ્રતીતિ થાય, એ ટાઈપની વસ્તુ. આની અંદર વચ્ચેની જે કડી છે ને, વચ્ચેની કડી છે, રિએક્શનો થાય છે, ગમે ન ગમે, એનાથી સેપરેશન કરવાની પ્રક્રિયા તમને જેટલા અંશમાં આવડે ને, એટલે એની સામે વિચાર ન મૂકો, એની સામે વિચાર નહીં મૂકવાના. એ વિચાર આવે છે એનાથી અલગ થવાનું, બસ આટલું જ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું. પછી તો જે છે એ છે. તો ધીરે ધીરે ના, એટલે ઈઝી નથી, એટલે ધીરે ધીરે ઈ વિભાગથી જે વિભાગ મને જોવા નથી દેતો ને, ઈ વિભાગથી તમે અલગ થઈ જશો ને, પછી ડાયરેક્ટ રીતે એને જોઈ શકશો. અને આપણા જ્ઞાન, આપણી આગળ જે પ્રકારનું જ્ઞાન છે ને એમાં સંશય કરવાનો, અને આપણી બિલીફ સિસ્ટમને વળગી નહીં રહેવાનું. બને કે હું ખોટો હોઉં, અંદર એક રાખવાનો. તો એના દ્વારા તમારે એમાં શું થાય, ઘણીવાર આપણે અંદાજિત, દાખલા તરીકે અત્યારે તમે એમ કીધું ને કે છેલ્લે વેચતા છેલ્લે આત્મા આગળ પહોંચી જાય છે, તમે છેલ્લે જે બધું, હવે ઈ તમારું અનુમાન છે. અને અનુમાન ના, એટલે એ અનુમાન છે ને એને પછી આપણે જ્ઞાન માનવા માંડી છે, આપણે સર્ચ કરવાનું છે એમ છે. એટલે આ જગ્યાએ પ્રોબ્લેમ છે બીજો, કે જે અનુમાન છે એ જ્ઞાન જેવું થઈ જાય એમ. પ્રતિક્ષણે કોઈને કોઈ પ્રકારનો તરંગ આપણી અંદર ઉઠે છે ને, કોઈ પણ પ્રકારનો તરંગ ઉઠતો હોય, તમારી હાજરી હોય ને, એટલે તમને જુદા જુદા પ્રકારના મેન્ટાલિટી હોય ને, એના જુદા જુદા શેડો તમને દેખાય. એટલે પ્રતિક્ષણે લર્નિંગ છે. શેડો કોઈ પણ વિચાર ગમે ઉઠે કોઈ વાંધો નહીં, પણ એ વિચાર તમને કંઈક જ્ઞાન આપી, તમે જો એમ્પ્ટી હો, તમે એનાથી સેપરેટ હોય તો એ તમને કંઈક જ્ઞાન આપી જાય, સમજ આપી જાય એમ. એ રીતે એના કોઈને આપણે મિત્ર છીએ ને, હવે મિત્ર છે એ હવે આપણને રિસ્પોન્સ નથી કરતો, એટલે આપણે એની જે નોંધ કરી છે ને, માનો કે કાલે બહુ નજીકના સંબંધ હતો, આજ નથી, તો હવે હવે થશે એવું કે એના વિશે આપણે ચિંતન કરવા માંડશું કે મેં એના માટે આ રાખ્યું હતું, આટલું રાખ્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું. એટલે આ બધા ભાવો છે એ કંઈક શીખવા માંગે છે, એટલે એને એક એકાઉન્ટ બનાવી લીધું છે કે મેં એના માટે આટલું કર્યું હતું, એ હવે મારા માટે આમ કરતો નથી. એની આગળ જે અપેક્ષાઓ બંધાઈ ગઈ, એટલે આપણા રાગનું આખું મૂળિયું હોય ને, એટલે ઝાડ છે એ આપણને દેખાવા માંડે કે આ રાગ કેવી રીતે બન્યો, અને એને લીધે, રાગને લીધે આ બધા પ્રશ્નો છે. આપણને એની અરે રાગ ન થયો હોત તો કોઈ પ્રશ્ન આવત નહીં. તો એ આખા મૂળિયા સહિત એને જોવાનું એ રીતે. એટલે કોઈ પણ પ્રશ્ન જયારે જીવનની અંદર આવે ને, ત્યારે એના મૂળમાં તમે જાઓ ને તો તમને ખરેખર એટલે આપણે ક્યાં ફસાયેલા હતા, શું કામ એને આજ સુખ દુઃખ થાય છે, એ બધી સમજ થાય આપણને. ધારણા શક્તિ છે ને, આની અંદર મહત્વની વસ્તુ છે ધારણા. તમારું હોવાપણું કેટલા સેકન્ડ રહે છે, કેટલા સેકન્ડ તમે આગળ ધારણા શક્તિને લઈ જાવ છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે આપણને ઓમ જનરલ દેખાય છે બધું, દૂર કંઈ થતું નથી. એમાં ધારણા શક્તિનો અભાવ છે એટલે એમ થાય છે. ધારણા શક્તિ હોય તો શું થાય, જોવાનું થાય અને જાણવાનું થાય. અહીંયા ફક્ત જોવાનું થાય છે,
જાણવાનું નથી બનતું. તો મને આ સરળ શું કામ પડ્યું વિપસ્યના? કારણ કે આ બધું આપણી જે સમજ બધી છે ને, આપની સમજ, ભાઈજીની સમજ, બ્રહ્મવેદાંતજીની સમજ, એને ક્યારેય મેં કિનારે નથી મૂકી. બરાબર. આ બધું એટલું વધારે પીધું હા હા અને એટલે મને વિપસ્યના, નહીંતર શું છે વિપસ્યના માં ઘણીવાર માણસો વૃક્ષ થવાની સંભાવના વધારે છે. હા હા કારણ બરાબર. કે એમાં ઈ બસ આંખ બંધ કરીને ઓબ્ઝર્વેશન ને અમુક જે ગોયનકાજીનું પોતાનું ઓલું છે ચિંતન, હા હા એ સિવાય ત્રીજો પક્ષ જ નથી. પક્ષ નથી. નથી દિવાળી, નથી હોળી, હા અચ્છા નથી કોઈ ઉત્સવ, ના સાચી વાત કાંઈ છે. હા, નથી, કાંઈ નથી. નથિંગ. કારણ કે અચ્છા મેં તો જો ના નજીકથી ના સાચી વાત છે જોયું, તમારી વાત. મેં 12 વખત એની કરી વિપસ્યના. 30 દિવસની મેં છેલ્લી કરી શ્રાવસ્તીમાં, જ્યાં ભગવાન બુદ્ધ 25 વર્ષ રહ્યા હતા ને, હા હા એ જગ્યા ઉપર બરાબર. છેલ્લી કુંડા પાસે છે. તો એ એટલે મારું નજીકથી એનું, અને ઈ આ વસ્તુ મેં જોઈ બધી. કારણ કે ઈ પછી છે ને, ઈ પછી ઈ કન્વર્ટ થઈ જાય છે 20 25 વિપસ્યનામાં મિકેનાઇઝ થવામાં. ના એટલે ઓમ વિપસ્યના આપણી અંદર કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા છે અથવા હા. હાજરીની પ્રક્રિયા છે. હા વિપસ્યના છે હાજર રહેવાની પ્રક્રિયા છે, હા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા છે. તમે નિરંતર રીતે સ્મૃતિમાં ન ચાલ્યા જાઓ હા અને સ્મૃતિની બહાર જે હોવાપણું છે એમાં તમે રહેતા જાઓ, હા. એટલે ખાલી માનો કે તમે બધા લોકો 7 દિવસ તો કરી આવે છે, 7 દિવસ પછી હમ ખરેખર હમ. એને દિવસના જે 10-12 કલાક આપણે જ્યાં લગીને સુઈ નહીં ને ત્યાં લગીને એનો અભ્યાસ ભલે ભૂલાઈ જાય પાછું યાદ કરી, ભૂલાઈ જાય પાછું યાદ કરી, એ રીતે ચાલુ રાખવાનું છે. આ ક્યાંય એન્ડ નથી, એન્ડલેસ છે એમ. હા. એ રીતે અને થોડું અત્યારે આ બહુ સારી રીતે અપડેટેડ છે ને, આ ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, હા, હા. કશ્યમ હા કે જે કે હા. બધા આ જે એને સમજાવવા વાળા જે લાઈવ હતા, હા હા બ્રહ્મદાનજી કે હા whatever, હા. એ બધું આખું આ જે પદ્ધતિ છે એની અંદર એસન્સ કે ફ્રેગ્રન્સ નાખી શકીએ એમ છે. હા એનાથી વિરોધ નથી. ના બરાબર. હા, પણ પછી બધી પદ્ધતિઓમાં જાવ ને એટલે પછી તમે આ ના જે પદ્ધતિ તો ના એટલે પદ્ધતિ તો એક જ છે. હા એક જ આ દુનિયામાં ગમ્યા ગોતો ને પદ્ધતિ એક જ છે, ખાલી પ્રેઝન્સ. પ્રેઝન્સ. હા હવે દાખલા તરીકે વિપસ્યનામાં તમે જાઓ, શ્વાસોશ્વાસને જોવો, હા. મંત્ર બોલો, ગમે નાભીમાં રહ્યો, ગમ્યા કરો, તમે ગમે આ દુનિયાની જેટલી વિધિ છે એટલી કરો, ખાલી પ્રેઝન્સમાં આવવાની વિધિ. એની ફળ તો આ છે. આટલું. અને એક વસ્તુ યાદ રાખો કે આની અંદર પ્રેમ સિવાય કોઈ ત્રીજો માર્ગ, એટલે બધા એમ કે છે ને કે આ કર્મ યોગ છે ને ભક્તિ યોગ છે ને જ્ઞાન યોગ છે, ખાલી એક જ યોગ છે અને ભક્તિ યોગ છે, પ્રેમ યોગ છે, બાકી કોઈ યોગ નથી. આ ત્રણે ત્રણ સેન્ટરો છે. માનો કે કર્મયોગ એટલે શું? કર્મ દ્વારા પરમાત્માને ટચ કરો તો એ ભક્તિ થઈ કે ન થઈ? અથવા ભાવ દ્વારા ભગવાનનો ટચ કરો, ભક્તિ થઈ કે નહીં? અથવા જ્ઞાન દ્વારા આત્માનો ટચ કરો, કોન્શિયસનેસનો ટચ કરો, ભક્તિ થઈ કે ન થઈ? ત્રણ ભક્તિ જ છે. એટલે આ ત્રણ રસ્તા જ નથી, એક જ રસ્તો છે, પ્રેમનો જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે નિરંતરતાનો પાવર એમાંથી જ આવે. ખાલી તમારી અંદર સેન્ટર ક્યુ કામ કરે છે? તમારી અંદર સેન્ટર ઇન્ટેલેક્ચ્યુઅલ કરે છે તો તમારા માટે જ્ઞાન માર્ગ, પણ જ્ઞાન માર્ગની અંદર કોન્શિયસનેસ સાથે કનેક્શન કરવાનું છે, આ ભક્તિ છે એમ. નિરંતરતા તો જ રહેશે. હા તો જ. નહીતર શક્યતા છે મિકેનિકલ. ને તમે 1 સેકન્ડને માટે તમે સ્મૃતિમાં આવો ને એટલે તમને સ્મૃતિ ક્યાં લઈ જાય તમે જોવો એમ.
અને આની અંદર એક વસ્તુ છે કે તમે સાચા રસ્તે છો ખોટા રસ્તે છો તો આપણી અંદર 5 બોડી છે: ફિઝિકલ, પ્રાણમય બોડી, મનોમય બોડી, વિજ્ઞાનમય બોડી અને કોન્શિયસ બોડી. હવે તમે સાચા રસ્તે હો તો ફિઝિકલ બોડી પછી પ્રાણમય બોડી આવે, એનર્જેટિક બોડી આવે. એનર્જેટિક બોડી ક્રિયાશીલ, એનર્જેટિક બોડી અંદર ક્રિયાશીલ ન થાય ને તો તમારે સમજવાનું સાધના તમે ભલે તમે આત્મા પરમાત્મા બ્રહ્મ બધું વાત કરતા હો પણ તમે ત્યાં અડી નહીં અગો, કારણ કે પેલું પ્રાણમય કોષ જાગ્યો નથી. પ્રાણમય કોષ જાગે એટલે શું થાય? ઉર્જા શુદ્ધ થાય, ઉર્ધ્વ થાય. અને આપણી અંદરની નીચેની ઉર્જા છે એ સહસ્ત્રદળ લગીને પહોંચવી જોઈએ. અને પહોંચવા માટેની પ્રક્રિયામાં બીજો જે પ્રાણમય કોષ છે એ સક્રિય તમારો ન થાય, આ પ્રાણ સતત રીતે કોઈને કોઈ એની હિલચાલ ન બતાવે તો તમારે એમ સમજવાનું કે રસ્તો ખોટો છે. એટલે પ્રાણમય કોષ પેલો ચાલુ થવો જોઈએ. આપણે મંદિરમાં જાય છીએ તો મંદિરમાં કયા પ્રકારની ઉર્જા છે, કોઈ વ્યક્તિ આવે છે તો વ્યક્તિની અંદર કયા પ્રકારની ઉર્જા છે આપણને કઈ ખબર જ નથી પડતી. હા, અંદાજ મારી છે કે આપણે કોઈક વ્યક્તિના વિશે સાંભળ્યું છે કે આ જાગ્રત છે તો આપણે એના વિશે ભ્રમણાથી, અનુમાનથી આપણે એમ કહી છીએ, પણ આપણને ખબર નથી. આ પ્રાણમય બોડી જ્યારે ચાલુ થાય તો તમને બધી ખબર પડે. તમારી એક બીજી આંખ ખુલી જાય અને દ્રશ્યથી અદ્રશ્ય તરફની યાત્રા ચાલુ થઈ જાય. આ દ્રશ્ય છે ફિઝિકલ બોડી, આ છે જે એની અંદરનો પ્રાણમય બોડી છે એ અદ્રશ્ય છે. હવે તમે ધીરે ધીરે અદ્રશ્ય તરફ ગતિ કરો છો. એ રીતે પ્રાણ સહસ્ત્રદળમાં જ્યાં લગીને હોવાય નહીં ને ત્યાં લગીને સાચા બ્રહ્મચારી ના કહેવાય. બ્રહ્મચર્યનો અર્થ એવો છે, આમ બ્રહ્મચર્ય શબ્દનો અર્થ એવો છે બ્રહ્મમાં ફરવું, બ્રહ્મમાં રહેવું. બ્રહ્મ એટલે વ્યાપક તત્વ છે, એમાં રહેવું. ઓમ બ્રહ્મચર્ય ને ફિઝિકલ હારે કઈ સંબંધ નથી. બ્રહ્મ એટલે હોવાપણું છે એની હારે તમે કેટલા જોડાયેલા છો. હોવાપણા હારે જેટલા જોડાતા જાઓ એટલું બ્રહ્મચર્ય. તમે સાયકોલોજીકલ સ્તર ઉપર જાઓ એટલે એનો અર્થ એમ છે બ્રહ્મચર્યનો ભંગ થયો. તમે ગમે વિચાર કરો છો તો એ બ્રહ્મચર્યનો ભંગ છે. અને તમે અત્યારે આ ક્ષણમાં જીવો છો તો બ્રહ્મચારી છો. એ ટાઈપની વસ્તુ. અને ગુરુજી પ્રમાણે જે સેક્સ ઉર્જા છે જે 12 ની છે ને એને ઊભી રાખવાની છે. આપણે ઇમ્પ્રેશન ફૂડ કેટલાનું આવે છે? 48 નું. એ 48 ની સામે 12 ને ઊભું રાખવાનું છે કે જેથી 24 માં પલટાઈ જાય. 96 માં ના છે. હા, 96 માં ના જાય. અને ધીરે ધીરે એ 24 માંથી 12, 12 માંથી 6 એટલે પ્રજ્ઞા, 12 એટલે પ્રેમ, 6 પ્રજ્ઞા અને 1 એટલે તો હોવાપણું, સ્પેશિયલ હોવાપણું. એ ટાઈપની વસ્તુ. આ રીતે એટલે આમ ટૂંકમાં તમારું બરાબર છે, સાયકિક માં ન જાય, ફેક્ચ્યુઅલ થી ટ્રુથ તરફ જાય. હા, હા. એટલે હું મારો થોડોક સેન્સ એવો હતો કે આ એટલું બધું થોડુંક સમજને સરળ કરે છે ને કે જે બીજી સાધના પદ્ધતિની અંદર એ મર્જ થઈને એને ખાલી ઉર્જાની જગ્યાએ થોડી ફ્રેગ્રન્સ, થોડી એસન્સ એડ કરે છે. જો થોડુંક આપણે ઓપન રહીને થોડુંક આ સ્વીકારીએ તો. નહીતર શું છે કે હું ઘણી વાર પછી જોઉં છું કે માત્ર પછી શું થાય, આગળ જાય એટલે એ કોઈ પણ પદ્ધતિના કાર્યકર થઈ જાય, પછી એ પદ્ધતિના પ્રચારક થઈ જાય, પછી એ પદ્ધતિની અંદર જ પછી કેમ આપણે જેમ જેમ એક સંપ્રદાયમાં ભાઈ આ સંપ્રદાયનો, પછી આ સંપ્રદાયનો, એમ આવી રીતે આ એક સાધના એમ એમાં પછી ઈ સિમ્બોલ લાગી જાય એટલે બીજી બધી ડિસ્કનેક્ટ થઈ જાય. અને એનું જે કે આ એસન્સ છે અપડેટ, અત્યારે આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ તો 2500 વર્ષ પહેલાની નથી, એ અત્યારની છે, આધુનિક, મોડર્ન. એટલે આ બધા બહુ ઉપયોગી થાય છે ટર્મિનોલોજી. અત્યારે જે આપણે 3-4 પણ એટલે માનો કે તમે ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ વાડાના વ્યક્તિ નથી, માનો કે તમે એટલું જાગૃતિ રાખી કે તમે ન્યા ન પહોંચ્યા, પણ હવે જે વાંધો છે
સૂક્ષ્મ આવશે. હમ, સૂક્ષ્મ એટલે આપણા આગ્રહ, આપણી માન્યતાઓ, હમ, આપણે ક્યાં ઊભા છીએ અત્યારે. માનો કે હું અત્યારે ઊભો છું, હમ, તો હું ક્યાં અટકેલો છું. હમ, હવે આ આપણે નિદાન નહીં કરી શકીએ ને, આપણે જે જગ્યાએ અટકેલા છીએ હમ, ક્યાં કામ કરવાનું છે, હમ, મારે કામ જે કરવું છે એ ક્યાં કરવું છે, હમ, એ આપણને એક્ઝેક્ટ ખબર ન હોય. માનો કે તમે અત્યારે હમ, પસાર થતા હો, પણ તમને ખબર ન હોય કે મારે કામ ક્યાં કરવાનું છે, તો પછી એટલે માનો કે ઓલા ધર્મ સંપ્રદાયને જવા દો, હમ, પણ આપણે આ એક વસ્તુ હશે ને, અને બીજું ઓબ્ઝર્વેશન નો પાવર બહુ પાવરફુલ હશે ને, સાચું ઓબ્ઝર્વેશન હશે ને, હમ, તો સાચું ઓબ્ઝર્વેશન તમને હંમેશા ખબર નથી, ખબર નથી, ખબર નથી ની જગ્યાએ રાખશે. રાખે. અને જો આ જગ્યાએ તમે હો તો સાચી વસ્તુ છે. તમને એમ લાગે કે કંઈક ખબર છે એવું લાગે ને, એટલે તમારે સમજી જવું કે ત્યાં કંઈક ખોટી વસ્તુ છે. હમ, ખબર નથી છે ને, એ આત્માની અંદર પ્રવેશ કરવાનો દ્વાર છે. ખબર નથી, આત્મા નિર્વિકલ્પ છે, અને તમે અહીંયા નિર્વિકલ્પ થઈ જાઓ છો કે મને કઈ ખબર નથી, એટલે જ્ઞાત સાથેનું કનેક્શન તૂટી જાય. એમ, એ રીતે. હમ. અને આમાં બે વસ્તુ તમારે જીવનની યાત્રા કરવી હોય ને, તો બે જ વસ્તુ છે, મેમરી, એટેન્શન. બે જ, ત્રીજી કોઈ વસ્તુ નથી. પછી એટેન્શન ની અંદર પછી આપણે ઘણું એડ કરી શકીએ. એટેન્શન ની અંદર અવેરનેસ કરી શકીએ, કોન્શિયસનેસ કરી શકીએ, એ પછીની વાત છે. પણ આપણે બે વસ્તુને અલગથી સમજવું જ પડે. એટેન્શન શું છે અને મેમરી શું છે, આ બેને તમે બરાબર રીતે સમજી લ્યો ને, તો જ જ્ઞાન થઈ શકશે, નકર જ્ઞાન નહીં થાય. ના એટલે આપણે આપણી અંદરની જે ગોઠવણી એવી છે ને, કે ગોઠવણીની અંદર ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એટલા બધા બધું બની જાય છે. દાખલા તરીકે તમે એમ સમજો કે એક રૂમની અંદર લાઇટ છે અને લાઇટની જરૂર નથી, એટલે એક રૂમમાં કોઈ દાખલ થાય છે અને એને એમ લાગે છે કે આ લાઇટની જરૂર નથી, તો એ લાઇટ બંધ કરે છે. તો લાઇટની જરૂર નથી, એ તમારે એટેન્શન નામની વસ્તુએ કીધું. જ્ઞાન જે થયું એ એટેન્શન ને થયું. પછી એટેન્શનના ઓર્ડરથી પછી આપણા બોડી બ્રેન સિસ્ટમે કામ કર્યું. પણ આ બે વચ્ચેના વિભાજનો જે છે ને, દાખલા તરીકે ભાન ક્યારે થયું અને બાકી એની હારે બોડી બ્રેન સિસ્ટમ કેવી રીતે જોડાઈ ગઈ, એ બે વચ્ચેનો વિભાગીકરણ આપણે કરી નથી શકતા. એટલે દરેક પલે કંઈ પણ તમને સમજ થાય છે. માનો કે તમને એમ લાગે કે ભૂખ લાગી, તો ભૂખ લાગી એનું ભાન કરાવે છે એટેન્શન, અને પ્રવૃત્તિ કરાવે છે એ બધી આપણે બોડી બ્રેઇન સિસ્ટમ. એ રીતે. અને આ બ્રેઇન સિસ્ટમ જે છે ને, બ્રેઇન સિસ્ટમ એને બોડી સિસ્ટમ લગીને લઈ જવાનું છે. આ જ્ઞાન છે જે બ્રેઇનમાં જ્ઞાન જે પડેલું છે ને, એ બોડીના સિસ્ટમ લગીને લઈ જવાનું છે, એટલે કર્મેન્દ્રિય લગીને લઈ જવાનું છે. એટલે એમ કે ગંગાનું અવતરણની વાત આવે છે ને, 7 પેઢી અવતરણ થયું. એટલે જ્ઞાન એટલે શું? પરા એટલે શું? એટલે બિયોન્ડ, એટલે તમે તુર્ય કયો. તુર્ય છે એ તમારા જીવનની અંદર તુર્યનો તમે ટચ કરી દીધો. હવે ટચ કર્યા પછી, હવે ટચ કર્યો એટલે તમને અનુભવ થયો. હવે તમારે આ અનુભવને બ્રેઇન સેન્ટર, ઈચ્છા શક્તિ અને છેલ્લે કર્મ લગીન એ જ્ઞાનને લઈ જવાનું છે. આ ગંગાનું અવતરણ છે. પરાને અવતરણ કરવા માટે ઘણા વર્ષ લાગે છે. એમ, એ રીતે. એટલે પરા છે એ ઠેઠ કર્મ લગીન પહોંચી જાય ને, ત્યારે એની પૂર્ણાહુતિ ગણાય. એમ, અત્યારે આપણે બ્રેઇનની અંદર જ્ઞાન છે એને જ્ઞાન કહીશ. એ બ્રેઇનનું જ્ઞાન ધીરે ધીરે આપણા ભાવની અંદર, આપણા ક્રિયાની અંદર પ્રગટ થાય. ત્યારે ભાવની અંદર પોઝિટિવ ભાવ આવે, અહોભાવ આવે, આશ્ચર્યનો ભાવ આવે, તો એ જ્ઞાન ઉતરું કહેવાય. આમ ઓલું બ્રેઇનમાં પ્રજ્ઞા રૂપે પ્રગટ થયું, પણ એ પ્રજ્ઞા રૂપે પ્રગટ થયું એ હવે વ્યવહારના મેદાનમાં કામ આવશે કે નહીં? એમ. એટલે વ્યાસજી એક વખત કીધું હતું કે આ જ્ઞાનને
ઠરવા માટે 50 વર્ષ જોઈએ. કેટલું? 50 વર્ષ જોઈએ જ્ઞાન થયા પછી. હા થઈ ગયું બરાબર. એ બધા વિભાગમાં વ્યાપ્ત નથી હજી. એટલે અમુક જગ્યાએ આનંદ આવે છે, અમુક શાંતિ આવે છે, ક્યાંક આપણા કેટલાય આગ્રહો, કેટલી માન્યતાઓ એટલી બધી જોરદાર છે, પછી નેગેટિવિટી લઈ આવી દઈએ છે. એટલે સંપૂર્ણ મુક્તિ છે ને એ આ દુનિયાની અંદર અશક્ય છે. સંપૂર્ણ મુક્તિ. મને કઈ હલનચલન જ ન થાય, મને કઈ રિએક્શન જ ના આવે. ઓશોને તો આપણે વાત ન કરી શકીએ, પણ આમ આપણી નજીક જોઈએ તો એ બ્રહ્મદાનજીમાં એવી સહજતા દેખાતી. જીવન બ્રહ્મવેદાંતજીની અંદર કોઈ પ્રકારની કોન્ટ્રાવર્સી નહોતી. એનું જીવન જેવું હતું એવું જ હતું. પાછા ઈ ખાલી પ્રવચન પૂરતા અવેલેબલ નતા કે પ્રવચનમાં આવીને આમ આપણે જોઈ લઈએ આમ છે તે ઈ સતત. એટલે ત્યારે બધી જગ્યાએ જે આપણે સાંભળ્યું હોય ના એટલે એને રિએક્શન ન કરવા ઉપર કેટલું બધું એટલે આપણને એમ લાગે કે આ બહુ ખરાબ વસ્તુ છે, આમ એક સેન્સ થી એમ લાગે કે આ ખરાબ વસ્તુ છે, પણ તમે ઈ જગ્યાએ આવીને જોયો કે નો રિએક્શન કરવું એ કેટલું બધી મોટી વસ્તુ છે. 2 ઘટના મારા જીવનમાં છે, ખાલી આપણે થોડી વાત. ના વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એ રાજનભાઈ ઓલા મધુમતી નદીમાં ડૂબતા હતા. આમ થોડાક એવા પ્રવાહ બહુ હતો ને એવી બધી જગ્યાએ રાજનભાઈ ની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એટલે સ્વાતિમાં ને બીજા અમુક લોકો બધા બહુ ઉદ્વેગમાં આવી ગયા અને બધા રિએક્શન્સમાં આવી ગયા. ત્યારે મને એક જગ્યાએ એક ભાઈએ કીધું કે બ્રહ્મદાનજી એની જગ્યાએ એમને જ ઉભા. બરાબર. બીજું લીંબુ પાણીનો પ્રયોગ તો રોજ ખાતો, શ્રમ કરીને આવે અને બેસે, બરાબર. એટલે બધા માટે લીંબુ પાણી આવે. એટલે આપણું લીંબુ પાણી તમે સમજો કે 5 ઘૂંટડે પીવાઈ ગયું અને એને જોઈને 10 ઘૂંટડા કર્યા તો એની સામે એના 100 ઘૂંટડા થતા. બરાબર. આપણે બેઠા હોય એને જોઈએ, જો ગણવાની તાકાત હોય તો મેં જોયું કે આપણે 5 ના 10 સુધી પહોંચી જાય. પણ એના હતા બ્રહ્મવેદાંતજી ને એક સાક્ષી જેવા એક છે ને ભાઈ કરીને વ્યક્તિ હતા. હવે આને જ્ઞાન તો થઈ ગયું તું. હવે ઈ માણસ એમ કે તમે મારે શરણે આવી જાઓ, હું તમને જ્ઞાન કરાવી દઈશ બાકીનું. એટલે છતાંય એની અંદર તમે કઈ પ્રકારનો ભાવ ન જો, એ આમ પગે લાગી લે, આમ કરી લે. એટલે એ રિએક્શન વગરનું જીવન હતું.